ઈરાનના મિસાઇલ હુમલાથી તેલ અવીવમાં ભારે નુકસાન, બચાવ ટીમ સતત કામગીરીમાં. ઈરાનના મિસાઇલ હુમલાથી તેલ અવીવમાં ભારે નુકસાન, બચાવ ટીમો સતત કામગીરીમાં. ઈરાને ઇઝરાયલના તેલ અવીવ સહિતના શહેરો પર 100થી વધુ મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો અને આ હુમલો ઇઝરાયલ દ્વારા ઈરાનના ન્યુક્લિયર સાયન્સ અને ટોપ સૈન્ય અધિકારીઓ પર થયેલ એર સ્ટ્રાઇકના જવાબમાં થયો હતો. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે જણાવ્યું કે તેઓ ઇઝરાયલના સૈન્ય બેઝ અને એરફિલ્ડને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં મોટાભાગની મિસાઇલો ઇઝરાયલની આયર્ન ડોમ અને અન્ય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ફળ બતાવી દેવામાં આવી હતી, પરંતુ કેટલીક મિસાઇલો તેલ અવીવ અને રિશોન લેઝિયોન જેવા વિસ્તારોમાં પડી, જેના કારણે એક વ્યક્તિના મોત અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલાના અસરથી તેલ અવીવમાં અનેક ઇમારતો અને વાહનોને નુકસાન થયું છે. ફાયર અને રેસ્ક્યુ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઇમારતોમાં ફસાયેલા લોકોને બચાવની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન ઇઝરાયલના અનેક વિસ્તારમાં એર સાયરન વાગી હતી અને લોકોને તાત્કાલિક શેલ્ટરમાં જવાની સૂચના આપવામાં આવી હતી. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના જણાવ્યા મુજબ મોટાભાગની મિસાઇલોને સફળતાપૂર્વક અવરોધ દેવામાં આવી હતી અને પરંતુ અમુક મિસાઇલના પડવાથી ઇમારતો અને વાહનોને ભારે નુકસાન થયું છે. આ હુમલાની પૃષ્ઠભૂમિ એ છે કે ઇઝરાયલે થોડા સમય પહેલા ઈરાનનો ન્યુક્લિયર સાઇટ્સ અને ટોપ IRGC અધિકારીઓને નિશાન બનાવી મોટી એર સ્ટ્રાઇક કરી હતી. ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લા ખામનેઈએ જાહેરમાં જણાવ્યું હતું કે ઇઝરાયલના હુમલાનો કડક જવાબ આપવામાં આવશે. ત્યારબાદ ઈરાને ઓપરેશન ટ્રુ પ્રોમિસ II હેઠળ આ મોટી મિસાઇલ અને ડ્રોન હુમલાની શરૂઆત કરી. હાલમાં બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે અને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ અને રક્ષા મંત્રી ઇઝરાયલ કાત્ઝ સુરક્ષિત બંકરમાંથી સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે. ઇઝરાયલમાં બચાવ અને રાહત કામગીરી ચાલુ છે અને લોકોને સલામત રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. આ હુમલાથી સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.